એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવવામાં આવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે, જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં એ આકૃતિમાં દર્શાવેલ છે. તો v0 એટલે કે એનો પ્રારંભિક વેગ, બિંદુ B અને C પાસે એની ઝડપ, B અને C પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર kb/kc માટેના સમીકરણ મેળવો. C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. હવે સૌપ્રથમ તો આકૃતિ જોઈએ તો આકૃતિ પરથી ખબર પડે છે કે એક પદાર્થ અહીં એ બિંદુ પાસેથી ગતિની શરૂઆત કરે છે. હવે જ્યારે તે એ બિંદુ પાસે છે, મતલબ કે એ વર્તુળાકાર ગતિ કરે છે, અને જ્યારે તે એ બિંદુ પાસે પહોંચે છે તો એ બિંદુ પાસે તેની દોરી જે છે તેમાં તણાવ બળ T અને પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ mv²/L લાગે છે, જેને સમતોલતા બળો કયા કયા છે તો mg અને તણાવ બળ. તો જો T - mg કરીએ તો બિંદુ A પાસે T - mg બરાબર mv²/L થશે. વળી જ્યારે ગોળો ગતિ કરીને C બિંદુ પાસે પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડે છે, એટલે C બિંદુ પાસે તણાવ બળ Tc જે છે તે 0 થશે. અને C બિંદુ પાસે તેનો વેગ અને B બિંદુ પાસે તેનો વેગ શોધવાનો છે. દડા પર બે બળો લાગે છે, એક ગુરુત્વાકર્ષી બળ, બીજું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો તણાવ બળને લીધે કાર્ય મળતું નથી, કારણ કે દડાનું સ્થાનાંતર હંમેશા દોરીને લંબરૂપે હોય છે. ગુરુત્વાકર્ષણને લીધે દડાની સ્થિતિ ઉર્જા હોય છે અને તંત્રની કુલ ઉર્જા સંરક્ષણ થાય છે. હવે જ્યારે તંત્ર એ બિંદુ પાસે છે, એટલે કે જ્યારે ગોળો બિંદુ A પાસે છે ત્યારે વાત કરીએ, એટલે કે જ્યારે તે એ બિંદુ પાસે હશે ત્યારે એ બિંદુ પાસે તેની પાસે સ્થિતિ ઉર્જા, જો આપણે 0 લઈએ, કેમ કે અહીંયા y=0 સ્થાન છે, તો આ જગ્યાએ સ્થિતિ ઉર્જા જે છે 0 થશે, એટલે કે સ્થિતિ ઉર્જા બરાબર 0. હવે એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા કેટલી થાય તો યાંત્રિક ઉર્જા તે તેના ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર થાય. તો ગતિ ઉર્જા અહીંયા કેટલી થશે તો ગતિ ઉર્જા 1/2 mv02 થશે, એટલે કે એની કુલ ઉર્જા એ તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા બરાબર થાય, એટલે કે E બરાબર k + v. E બરાબર k + v, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. એ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા એની સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા તો 0 થશે અને ગતિ ઉર્જા 1/2 mvo². તો E પાસે જે છે એની ગતિ ઉર્જા 1/2 mvo² થશે, જે સમીકરણ નંબર 1 કહીશું. આ જ બિંદુ પાસે દોરીમાં જે બળ ઉદ્ભવે છે તે પરિણામી બળ કેન્દ્રગામી બળ જેટલું થશે, એટલે કે તણાવ બળમાંથી, કેમ કે દોરી પરથી ગોળો લટકે છે તો વજન બળ અધો દિશામાં છે અને તણાવ બળ ઉર્ધ્વ દિશામાં છે ને તે કેન્દ્રગામી બળ સાથે ગતિ કરે છે. તો T - mg બરાબર બચે તે પરિણામી બળ mv²/L, કેમ કે દોરીની લંબાઈ L છે એટલે આની જગ્યાએ L લેશું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બીજો એક સમીકરણ બને છે Ta - mg = mv02/L. હવે આ ગોળો ગતિ કરતું એ બિંદુ પાસેથી C
સી બિંદુ પાસે પહોંચે છે. હવે જ્યારે સી બિંદુ પાસે પહોંચે છે તો સી બિંદુ પાસે એની ઊંચાઈ કેટલી થઈ જશે? એલ ને એલ, એટલે એની ઊંચાઈ જે છે 2L થઈ જવાની. તો આ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? 2mgl. અને ગતિ ઉર્જા 1/2 mvc² કહીશું એને. તો કુલ યાંત્રિક ઉર્જા કેટલી થઈ જવાની? E બરાબર 1/2 mvc² પ્લસ 2mgl. વધુમાં અહીંયા દોરી ઢીલી પડે છે, બિંદુ સી પાસે દોરી જે છે ઢીલી પડે છે, એટલે તણાવ બળ જે છે અહીંયા 0 થશે. તો આ જગ્યાએ ખાલી એનું વજન બળ mg જે છે તે એના કેન્દ્રગામી બળ જેટલું થશે. તો mv²/L જેટલું થશે. અહીં વેગ જે છે તેને આપણે c કહીએ છીએ. તો mv² = mgl થશે. સમીકરણ નંબર 3 કહીએ તો અહીંયા 3 સમીકરણ બની ગયા, 1, 2 અને 3. આ ત્રણેય સમીકરણનો આપણે ઉપયોગ કરશું. તો v² બરાબર gl આપણે કહી શકીએ. તો સમીકરણ 2ની અંદર આ બધા સમીકરણનો ઉપયોગ કરીએ. તો સમીકરણનો ઉપયોગ કરીએ તો ઈની જગ્યાએ આપણે લખી દઈએ, ઈની જગ્યાએ કિંમત લખશું E બરાબર 1/2 mvc² પ્લસ 2mgl. હવે અહીંયા mv² એટલે તો mgl. તો mgl વત્તા 2mgl તો કેટલા થઈ જાય? 2 2 4, 4 વત્તા 1 એટલે 5, 5/2 mgl. અને એ આપણે કેટલું લાવેલ છે સમીકરણ 1 પરથી? 1/2 mv0². તો બંને તરફથી 2 2 કેન્સલ, કેન્સલ. તો v0² બરાબર gl. તો v0 બરાબર કેટલા થઈ જશે? √5gl. સમીકરણ નંબર 6. તો આ રીતે આપણને પ્રારંભિક વેગ એનો મળી ગયો. પ્રારંભિક વેગ મીન્સ એ બિંદુ પાસે તેનો વેગ v0 √5gl મળે છે. તે જ રીતે જો સમીકરણ 2માં જો આપણે 4નો ઉપયોગ કરીએ તો આપણને બીજું બે એક સમીકરણ મળે. સમીકરણ 4ની અંદર જો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આપણને આ જગ્યાએ સી બિંદુ પાસેનો વેગ પણ મળે છે. હવે બચ્યું કયું? આપણે બી બિંદુ પાસેનો વેગ. તો બી બિંદુ પાસે વેગ મેળવવા માટે આપણે ફરી પાછું યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરશું. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ E બરાબર બી બિંદુ પાસે 1/2 mvb² બરાબર mgh. h કેટલી ઊંચાઈ થવાની બી પાસે? તો બી જે છે તે આ જગ્યાએ છે, તો આની ઊંચાઈ એ એટલી દોરીની લંબાઈ જેટલી થશે, એટલે એલ જેટલી. તો આ જગ્યાએ શું આવશે? એલ આવશે. તો અહીંયા આપણે લખશું 1/2 mv² બરાબર mvb² બરાબર પ્લસ mgl. અહીંયા એલ આવશે. હવે આ જગ્યાએ ઈ જે છે તેની કિંમત આપણને ખબર જ છે, આપણે શોધી આવેલા છે 5/2 mgl, કેમ કે આપણે આગળ શોધી આવેલા છે. તો આપણે આને મલ્ટીપ્લાય કરી દઈએ 2 વડે તો આ 2 2 કેન્સલ થઈ જશે, આનો બી 2 કેન્સલ થઈ જશે. તો 1/2 mvb² વત્તા mgl. તો m કેન્સલ થઈ જશે, /2 કેન્સલ કરી તો અહીંયા 2 વડે ગુણશું તો અહીંયા થઈ જશે mglની જગ્યાએ 5gl. 5gl બરાબર આ તરફ vb² વત્તા 2gl વત્તા 2gl. તો vb² બરાબર 5glમાંથી 2gl જાય તો 3gl. તો vb બરાબર શું રહી જશે? વર્ગમૂળમાં 3gl. તો આપણે જોઈ શકીએ કે આપણને vbb મળી ગયેલ છે. હવે
બી અને સી બિંદુ આગળ ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો બી અને સી બિંદુ પાસે ગતિ ઉર્જાના ગુણોત્તર માટે આપણે બંનેની ગતિ ઉર્જા લખીએ તો કેબી અપોન કેસી. કેબી એટલે 1/2 એમ વીબી સ્ક્વેર છેદમાં 1/2 એમ વીસી સ્ક્વેર. તો આ બંનેની કિંમતો મૂકશું તો 1/2 કેન્સલ થઈ જશે, એમ કેન્સલ થઈ જશે. તો વીબી સ્ક્વેર અપોન વીસી. હવે વીબી આપણને ખબર જ છે, વીબી કેટલો છે 3GL, તેનો પાછો સ્ક્વેર. અને વીબી એટલે વીસી એટલે વર્ગમૂળમાં GL, પાછો એનું બી સ્ક્વેર. તો સ્ક્વેરને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે. તો શું બની ગયું 3GL છેદમાં GL. GL કેન્સલ થઈ ગયું તો 3/1 થશે. તો સી બિંદુ પાસે દોરી ઢીલી પડે છે અને દોરીનો વેગ ડાબી તરફ સમશીરી દિશામાં મળે છે. જો આ જ ક્ષણે સ્પ્રિંગના ઉદાહરણ પરથી સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો અને તેનું સૂત્ર મેળવો. આપણે આકૃતિ જોઈશું. સ્પ્રિંગ બળ એ ચલિત બળનું ઉદાહરણ છે જે સંરક્ષી બળ છે. અહીં આપણે જોઈએ તો 3 આકૃતિ દર્શાવેલી છે. પ્રથમ આકૃતિનું અવલોકન કરીએ તો આ આકૃતિની અંદર x=0 બતાવેલું છે. અહીંયા કોઈ પણ જાતનું બળ લગાવવામાં આવેલું નથી, માત્ર સમતોલનની સ્થિતિ છે. બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા તેને x જેટલું ધન સ્થાનાંતર x દિશામાં આપેલ છે. તે જ રીતે બીજી આકૃતિની અંદર તેને x જેટલું ઋણ સ્થાનાંતર એટલે કે આ તરફ x જેટલું સ્થાનાંતર આપેલું છે. તો આ બંને કન્ડિશનની આપણે ચર્ચા કરશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી અને દળ રહિત તથા હુકના નિયમને અનુસરતી એક સ્પ્રિંગ દર્શાવેલ છે, જેનો એક છેડો જડિત આધાર સાથે બાંધેલો છે અને બીજો છેડો એક બ્લોક સાથે જોડેલો છે, જે દિશા સમક્ષિતિજ સમતલ પર સ્થિર પડેલો છે. આ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર અને બ્લોકની માત્ર સુરેખ ગતિ x અક્ષ પૂરતી જ મર્યાદિત રાખીશું. સ્પ્રિંગની સામાન્ય સ્થિતિમાં બ્લોકનું સ્થાન x=0 છે, જે આકૃતિમાં આપણે દર્શાવેલું છે. હવે બ્લોકની x=0 સ્થિતિમાંથી બ્લોકને સ્પ્રિંગની સમપ્રમાણતાની હદમાં રહીને x જેટલું ધન સ્થાનાંતર કરાવીએ છીએ અને સ્પ્રિંગને દબાવીને x જેટલું -x જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ, એટલે કે ઋણ સ્થાનાંતર કરાવીએ છીએ અંદરની તરફ. બંને સ્થિતિમાં બ્લોકને મૂળ સ્થાનેથી લઈ જવામાં આવે છે અને પુનઃસ્થાપક બળ કે સ્પ્રિંગ બળ Fs કહે છે. જ્યારે આપણે સ્પ્રિંગને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જઈએ છીએ ત્યારે જેના પર બળ લાગે છે, જે એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતરને વિરુદ્ધમાં લાગશે, એને સ્પ્રિંગ બળ કહે છે. સ્પ્રિંગ બળ જે છે તે છેડે જોડેલ બ્લોકના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને ધન અને ઋણ હોઈ શકે છે. એટલે કે F ચલે છે x, તો F=kx. જો x ધન હોય તો +kx અને જો માઇનસ હોય તો -kx. તો Fs=-kx. અહીં k ને સ્પ્રિંગ અચળાંક કહે છે અને એનું મૂલ્ય શોધવા માટે આપણે Fsને x વડે ભાગવું પડે, એટલે એનો એકમ ન્યૂટન પર મીટર મળશે. આ ન્યૂટન પર મીટર એનો એકમ મળશે. તો મિત્રો એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર થશે m1L0T-2, કેમ કે ન્યૂટનનો એકમ છે m1 L1T-2. તો L1 L1 કેન્સલ થઈ ગયું, તો એનું પારિમાણિક સૂત્ર બનશે m1 L0T-2. હવે બીજી વસ્તુ આપણે અહીં એક વસ્તુ નોંધશું કે જો સ્પ્રિંગ અચળાંક મોટો હોય, જો સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય 1000 ન્યૂટન પર મીટર, 2000 ન્યૂટન પર મીટર એવું હોય, મોટું હોય, તો સ્પ્રિંગ જે છે ને કડક હશે, એકદમ અક્કડ. અને જો કેનું મૂલ્ય નાનું હશે તો સ્પ્રિંગ નરમ હશે. લાઈક આપણી જે બોલપેનની સ્પ્રિંગમાં આવે, બોલપેનની જે સ્પ્રિંગ છે તેવી, તો તેને નરમ સ્પ્રિંગ કહેવામાં આવે છે. હવે
आकृति बी में दर्शाव्या मुजब जो આપણે चल बल वडे थता कार्यना सूत्रનો उपयोग કરીએ तो एफ चले छे એટલે કે चल बल वडे थता कार्यનો उपयोग કરીએ तो W इज इक्वल्स टू इंटीग्रेशन 0 थी महत्तम स्थानांतर XM इंटू FS DX। હવે FS એટલે -KX तो -K ने बहार काढी लईए 0 थी XM x dx। હવે આપણે ભણેલા જ છે સંકલનનું સૂત્ર x⁴n dx હોય તો શું થાય? જો x⁴n dx હોય તો લખાય -k x⁴n એટલે અહીંયા 1 છે તો 1 + 1 એટલે 2 x⁴2 છેદમાં 2 આનું સંકલન થયું 0 થી xm। હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો અપર લિમિટ કેટલી છે xm તો -k xm स्क्वेर बाय 2 -0 स्क्वेर बाय 2 तो 0 थी जवान है तो शू बच्चू अंते -k xm स्क्वेर बाय 2। ओके हवे एज रीते एनो आलेख जो दौरीए आपणे तो एनो आलेख कंईक आ प्रकारनो आवशे कि ज्यारे आपणे स्थानांतर विरुद्ध बल विरुद्ध स्थानांतरनो आलेख दौरीए तो आलेखनो नीचेनो भाग जे छे एक त्रिकोण भाग बने छे 0 થી xm ना गाळामां जे आपणे જોઈ શકીએ છીએ આકૃતિમાં। તો આ જે ત્રિકોણ છે તેનું જો આપણે ક્ષેત્રફળ શોધીએ તો તેના પરથી આપણને સ્પ્રિંગ વડે થયેલું કાર્ય મળે છે। આ કાર્ય ડીમાં દર્શાવેલ આલેખ એફએસ વિરુદ્ધ એક્સથી મળતા ત્રિકોણના ક્ષેત્રફળથી મેળવી શકાય છે। અહીંયા સ્પષ્ટતા આપણે લખી દીધું છે। બાહ્ય બળ એફ વડે થયેલ કાર્ય ધન મળે છે કારણ કે બાહ્ય બળ સ્પ્રિંગ બળને પહોંચી વળે છે। जो आकृति सी में बताव्या मुजब हवे आपणे शुं चर्चा करीए छीए आकृति सी नी। आकृति सी में शुं छे आपणे जे छे ब्लॉकने अंदरनी तरफ घर्षण करीए छीए अंदरनी तरफ सरकावीए छीए। हवे ज्यारे एने अंदरनी तरफ सरकावीए छीए तो एक्स शुं थशे ऋण थशे तो आपणे जे आ गणतरी करेल छे ए गणतरीनी अंदर अहींया शुं आवशे पहेलेथी माइनस आवी जवानुं छे तो अहींया माइनस माइनस प्लस थई जशे तो अहींया शुं आवशे जवाब 1/2 + kx² बाय 2 थशे राइट। तो अँ जवाब आवशे +k xm² बाय 2 थशे। हवे जो ब्लॉकनी आपणे स्थिति लईए पहेलानी स्थितिने xi कहीए अने पछीनी स्थितिने xf कहीए तो xi - xf xi ए लोअर लिमिट अने xf जे छे ते अपर लिमिट थशे तो -k x² बाय 2 xi थी xf तो k xi² बाय 2 - k xi² बाय 2 केम के -k xf² बाय 2 -xi² बाय 2 बस जयरे माइनस अंदर जशे तो xf जे छे ते माइनस थी जवानुं ने माइनस माइनस प्लस थी जशे तो पहले लखीए प्लस ने तो k xi² बाय 2 - k xf² बाय 2। आम स्प्रिंग बल वडे थयेल कार्य अंतिम बिंदु पर ज आधार राखे छे। जो ब्लॉक ने xi थी xf सुधी अने xi स्थाने पाछो लाववामां आवे एटले के आपणे ज्यांथी शरू करीए छीए स्प्रिंग थी एने घसीटीने x जेटलुं स्थानांतर आपेल छे एटले के एनुं x जेटलुं स्थानांतर थयुं। हवे आपणे फरी पाछुं एने x = 0 पासे लई आवे तो कार्य केटलुं थई जाय जो स्थानांतर ज नहीं थयुं तो कार्य कांथी थवानुं तो कार्य त्यारे शुं मळे छे शून्य मळे छे। आम चक्रीय प्रक्रियामां स्प्रिंग वडे थयेलुं कार्य शून्य छे तेथी स्प्रिंग बळ संरक्षी छे। तो मित्रों आ थियरीने ध्यानपूर्वक समजी विचारीने पछी लखी लेवी। हवे बीजो क्वेश्चन छे के स्थितिस्थापक स्प्रिंगना छेड़े बांधेला ब्लॉकने खेंचीए के दबावीए त्यारे यांत्रिक ऊर्जा संरक्षणनो सिद्धांत पढ़ाय छे तेम बतावो। आगली थियरीमां जे रीते आपणे आकृतिओ दोरेल छे ते ज आकृति फरी पाછી દોરવાની છે એનો આપણે ઉપયોગ કરશું। જ્યારે આપણે બ્લોકને સંતુલનની સ્થિતિમાં રાખેલ છે ત્યારે x = 0 છે। जो m दळना ब्लॉकने x = 0 थी xm सुधी खेंचीने छोड़ी देवामां आवे तो ब्लॉक -xm थी
પ્લસ એક્સએમની વચ્ચેના કોઈપણ બિંદુ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્થાને હોય ત્યારે તેની આંતરિક ઉર્જા ગણવાની છે. તો આંતરિક ઉર્જા કેટલી થશે એની? તો એની યાંત્રિક ઉર્જા જે છે તો એની જે શરૂઆતમાં જે આપણે બળ આપેલ છે તે ઉર્જા એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તે 1/2 kx² કહેવાય. અને ગતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે 1/2 mv² થાય. તો કુલ 1/2 kxm² બરાબર 1/2 kx² વત્તા 1/2 mv². બ્લોકનો મૂળ સ્થાન x ઇક્વલ ટુ 0 પાસે તેની ઝડપ મહત્તમ હોય તેથી ગતિ ઉર્જા પણ મહત્તમ થાય. એટલે કે આપણે એનો x ઇક્વલ ટુ 0 લઈએ તો x ઇક્વલ ટુ 0 લેતા એક પદ કેન્સલ થઈ જશે. તો બચ્યું તે 1/2 mvm² બરાબર 1/2 kxm². તો એ પરથી આપણે 1/2 કેન્સલ કરી નાખીએ તો um² બરાબર km ઇન્ટુ xm² થાય. તો vm બરાબર √km ઇન્ટુ xm થશે. √k/mનું પારિમાણિક સૂત્ર સમયનો -2 થશે. તેથી vmનું પારિમાણિક સૂત્ર √km ઇન્ટુ xm શું થઈ જશે? પારિમાણિક સૂત્ર જ જેવું થશે. આમ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, પણ કુલ યાંત્રિક ઉર્જા તો શું રહે છે? અચળ જ રહેવાની છે. સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકની ગતિ માટે જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. સ્પ્રિંગના છેડે બાંધેલા બ્લોકના મહત્તમ સ્થાનાંતર xm 0 અને વચ્ચેના બિંદુઓ માટે યાંત્રિક ઉર્જાનું સમીકરણ શું મળશે આપણને? 1/2 kxm² મળે છે. અને સ્થિતિ ઉર્જા 1/2 kxm². ગતિ ઉર્જા 1/2 mv² થાય. તો સંતુલનની સ્થિતિ x ઇક્વલ ટુ 0 સ્થાને ઝડપ મહત્તમ હોય તેથી ગતિ ઉર્જા બી મહત્તમ હોય. એટલે કે 1/2 mvm² બરાબર 1/2 kxm² છે. હવે તમને અહીંયા સીધી સમજ ના પડે તો આપણે એક બીજા આ સમજવા માટે આપણે એક બીજો બી ઉદાહરણ લઈ શકીએ. સપોઝ આપણે એક સાદા લોલકની વાત કરીએ તો તમને જરાક ખ્યાલ આવી જશે. સાદા લોલકમાં હું તમને સમજાવવા માંગુ છું કે સમજો કે આ મધ્યમાન સ્થાન છે એનું, એને આપણે કહીશું x ઇક્વલ ટુ 0. અને જ્યારે ગોળો આ સ્થિતિએ પહોંચે તેને આપણે કહીએ +x. અને જ્યારે ગોળો આ સ્થિતિએ પહોંચે તેને આપણે કહીએ -x. તો આવી સ્થિતિમાં જો ગોળો કન્ટિન્યુઅસ ગતિ કરે છે તો તે પરિસ્થિતિમાં અહીં +x જગ્યાએ આપણે જાણીએ કે એની ઊંચાઈ અહીંયા વધારે છે. તો આ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા જે છે મહત્તમ છે, એટલે કે 1/2 kxm² કહીએ. આ જગ્યાએ બી એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે એટલે એ બી જગ્યાએ 1/2 kxm કહીએ. પરંતુ આ જગ્યાએ એની ગતિ ઉર્જા કેટલી? તો 0. કેમ કે 0 થાય તો જ ત્યાંથી રિટર્ન થશે ને. હવે આ જગ્યાએ આપણે વાત કરીએ એટલે કે મધ્યમાન સ્થાને, તો આ જગ્યાએ એની ગતિ ઉર્જા મહત્તમ અને સ્થિતિ ઉર્જા જે છે 0. ગતિ ઉર્જા મહત્તમ એટલે 1/2 mvm². તો હવે આલેખ આપણે જોઈએ તો કોષ્ટકમાં જુઓ, જો xm થશે તો ગતિ ઉર્જા જે જગ્યાએ xm થશે એટલે કે આ જગ્યાએ તો ગતિ ઉર્જા કેટલી લીધેલ છે? 0. આ જગ્યાએ બી -xm થશે તો આ જગ્યાએ બી ગતિ ઉર્જા કેટલી? 0. અને સ્થિતિ ઉર્જા કેટલી? મહત્તમ 1/2 kxm², 1/2 kxm². પરંતુ એ બંનેનો સરવાળો થઈને જ તો યાંત્રિક ઉર્જા બને. તો યાંત્રિક ઉર્જા કેટલી બનવાની? 1/2 kxm², 1/2 kxm². હવે આપણે વાત કરીએ આ બિંદુ પાસે. હવે આ બિંદુ પાસે ગતિ ઉર્જા કેટલી? 1/2 mv². આ જગ્યાએ ગતિ ઉર્જા કેટલી થઈ જાય? 1/2 mv². બરાબર છે ને. બંને સ્થાને એટલે કે xm સ્થાને આ જગ્યાએ ગતિ ઉર્જા 0, આ જગ્યાએ બી ગતિ ઉર્જા 0. તો ગતિ ઉર્જા કાં? આ જગ્યાએ જ મહત્તમ મળે છે, આ જગ્યાએ. તો અહીંયા 1/2 kxm² એ કુલ યાંત્રિક ઉર્જા છે. અગર એના આલેખની વાત કરું તો આલેખ બી કંઈ આવું જ બનશે. આલેખ આપણે જોઈએ તો જો સ્થિતિ ઉર્જા મહત્તમ હશે xm જગ્યા કઈ છે તો આલેખ આપણે જોઈ શકીએ યુ આકારનો બનશે. તો આ આલેખના હું જે 2 પોઈન્ટ બતાવું આ જગ્યાએ અને આ જગ્યાએ
સ્થિતિ ઉર્જા મહત્તમ દેખાય છે, મહત્તમ આ રી મહત્તમ છે, બરાબર છે। અને એ સ્થિતિ ઉર્જા જ્યારે મધ્યમાન સ્થાને પહોંચે આ જગ્યાએ ત્યારે 0 થાય છે, એટલે બે જગ્યાએ મહત્તમ બને છે। હવે એ જ રીતે અગર હું ગતિ ઉર્જાની વાત કરું તો ગતિ ઉર્જા જુઓ, માઇનસ એક્સએમની જગ્યાએ તે 0 છે, પ્લસ એક્સએમ જગ્યાએ બી ગતિ ઉર્જા 0 છે, પરંતુ એ જ ગતિ ઉર્જા આ જગ્યાએ મહત્તમ છે, એટલે કે 0 સ્થાન પાસે તે ગતિ ઉર્જા મહત્તમ છે। તો એનો આલેખ જે છે સ્થિતિ ઉર્જા માટે આવું અને ગતિ ઉર્જા માટે આવું બનશે। વધુમાં અંદર બતાવેલું નથી તે જોઈ લઈએ। આ બે પોઈન્ટ છે પી બિંદુ અને ક્યુ બિંદુ, તે જગ્યાએ બંનેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો ઈ થાય છે, એટલે કે E/2 થશે, બરાબર। આ જગ્યાએ બી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા માટે યાંત્રિક ઉર્જા તો E/2 વત્તા E/2 એટલે ઈ થઈ જવાની, એટલે યાંત્રિક ઉર્જા અચળ મળે છે। આ પરથી સંરક્ષી બળો માટે કેટલીક બાબતો નોંધનીય છે, તેની આપણે નોંધ કરી લઈએ। સ્પ્રિંગના સંકોચનની ગણતરી કરી શકીએ છીએ, પણ કેટલા સમયગાળા માટે સંકોચન થાય છે તે ગણતરી કરી શકતા નથી। કેમ? તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં ડીટી તો જોઈએ જ ને, એટલે બીજો નિયમ આપણે વાપરી શકવાના નથી। નંબર 2, બધા જ બળો સંરક્ષી બળ નથી। કેમ? તો ઘર્ષણ બળ તો અસંરક્ષી બળ છે। આવા અસંરક્ષી બળોના કિસ્સામાં ઉર્જા સંરક્ષણ નિયમની જરૂરી ફેરફાર કરવો પડે। આમ ઘર્ષણ બળોના લીધે જે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય તેને દર્શાવવા માટે ઉર્જા સંરક્ષણ નિયમ K+V+Q બરાબર અચળ, કે જ્યાં Q એ ઉર્જા વપરાઈ જાય છે તેમ બતાવવું પડે છે। જેમ કે આપણે જોયું કે કોઈ બી આદર્શ પરિસ્થિતિ હોય તો તે આદર્શ પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ કે ભાઈ 10 જૂલમાંથી 5 જૂલ સ્થિતિ ઉર્જા તો 5 જૂલ ગતિ ઉર્જા, પછી 2 જૂલ ગતિ ઉર્જા તો 2 જૂલ ગતિ ઉર્જા તો 8 જૂલ સ્થિતિ ઉર્જા। પણ એ આદર્શ પરિસ્થિતિ છે ને, બરાબર। પણ આપણે જાણીએ છીએ કે હકીકતમાં આવું નથી થતું, ઘર્ષણ બળ લાગે છે અને એને કારણે આ તરફ અગર 10 જૂલ છે તો પેલી તરફ મહત્તમ કેટલી થશે? 8 થશે, પછી પાછું ત્યાંથી આ બાજુ જશે તો 7 થઈ જશે, ઘટાડો થતો જાય ઘર્ષણને કારણે। તો જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે ઘર્ષણ બળ માટે આપણે વ્યય પામતી ઉર્જાને વ્યાખ્યાયિત કરવી પડશે। ત્રીજું, સ્થિતિ ઉર્જાનું શૂન્ય મૂલ્ય ઈચ્છા પ્રમાણે લઈ શકાય છે। સ્પ્રિંગ માટે x=0 પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ। આપણે લોલકનું ઉદાહરણ મેં તમને આપ્યું, તેમાં બી આપણે x=0 લઈ લીધેલ છે, એટલે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણે 0 લઈ શકીએ છીએ। પણ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મળતા બળ માટે ઉદ્ગમથી અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવી પડે। આમ જુદા જુદા સ્થાને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાનું કારણ એ છે કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, પરંતુ તેનો ફેરફાર મહત્વનો છે। આ હકીકત વ્યવહારમાં સ્થિતિ ઉર્જાના ફેરફારો જ ગણવામાં આવે છે, તો નોંધી લેજો।